સુરતમાં કાલે તમે એક સમાચાર જોયા કે એક પિતાએ તેના 2 પુત્રોને ઉંદર મારવાની દવાવાળી સોડા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા અને પછી પોતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું। આ આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઈ, પણ સવાલ એ થયો કે પરિવારના એ આધારે પરિવારના વંશનો ખાત્મો કેમ કર્યો, મોતને વાલું પસંદ કેમ કર્યું? તો જવાબ છે એક ચિંતા। એનો આડો સંબંધ મને જીવવા નહીં દે। આ ચિંતા કેમ થઈ? કોર્પોરેટ અફેર અર્થાત ઓફિસમાં સાઈડમાં જે અફેર રાખવાનો હવે ટ્રેન્ડ થઈ ગયો છે ને, આમ તો લોકો હવે એને સામાન્ય માને છે, પણ એ ટ્રેન્ડ જીવ લઈ લે છે સાહેબ। અલ્પેશભાઈ એની પત્નીને આડા સંબંધ વિશે પૂછીને રડી પડતા ને ત્યારે એ એમ કહેતી કે કેમ બાયલાની જેમ રડે છે। એ પુરુષની મનોદશા કેવી થઈ હશે વિચારો। એક પતિને જ્યારે તેની પત્નીના આડા સંબંધ વિશે જાણ થાય ને તૂટી જાય, કારણ કે તેના મતે તે એની હતી જે માત્ર એને પ્રેમ કરતી હતી, એ જ તેની અર્ધાંગીની, ઓફિસમાં કોઈ અન્યની પણ થઈને રહેતી, એને પણ પ્રેમ કરતી, એની પણ નજીક જતી, એને પણ પોતાને અડવા દેતી, પોતાનું તન મન એને પણ સોંપી દીધું હતું। આ બધું એ પતિના મગજમાં ફર્યા કરે, હારી જાય એ જીવનથી। પણ અલ્પેશભાઈ આપઘાતનું પગલું ભરવા સુધી કેમ પહોંચ્યા અને આ મામલે પોલીસની કાર્યવાહી ક્યાં પહોંચી, આવો જણાવીએ। એનો આડો સંબંધ મને જીવવા નહીં દે। હું એની પાસે રડું તો મને બાયલો કહે છે। 4 વર્ષથી એનો આડો સંબંધ હતો। 2 વર્ષનો પુત્ર શું મારો નહીં હોય? મારી અર્ધાંગીની કોઈ બીજાની પણ થઈને કેમ રહી શકે? આવું જ કદાચ અલ્પેશે મોતને ભાલું કરતા પહેલા વિચાર્યું હશે। સુરતમાં 41 વર્ષીય પીટી ટીચર અલ્પેશ સોલંકીએ પોતાના બંને પુત્રો 8 વર્ષીય ક્રિશિવ અને 2 વર્ષીય કરનીશની સોડામાં રેડ કિલર ઝેર નાખીને બંનેને મોતને ઘાટ ઉતારી દીધા અને પછી પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। આ આત્મહત્યાની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ હતી એ સવાલનો જવાબ શોધવા કે અલ્પેશભાઈએ આખરે જીવન કેમ ટૂંકાવ્યું। જવાબ હવે મળી ગયો છે। અલ્પેશની પત્ની ફાલ્ગુની કે જેનું ખેતીવાડી વિભાગના નરેશ રાઠોડ સાથે હતું एक्स्ट्रा मैरिटल अफेयर। काफी डिटेल में पिछले 1-2 महीने से कंटिन्यू वो इस तरह के नोट्स बना रहा था कि किस किस कारण से मैं तनाव में हूँ, ये रोज मुझे किस तरह से परेशान करते हैं। ये सारी चीजें लगभग 1.5-2 महीने की घटनाएं उसमें लिखी हुई है। साथ ही बचपन से लेकर के अब तक किस किस तरह से उसके इम्पोर्टेंट इवेंट जो लाइफ के उन सब के बारे में भी उन्होंने सारा कुछ जिक्र लिखा है। दोनों डायरियां हैं वो इन्वेस्टिगेशन के काम के लिए अभी कब्जे की गई हैं। सुसाइड नोट है 5-6 पेज का है, वो अलग अलग लिखा गया है। माता पिता को एड्रेस करके अलग चीजें लिखी गई है, पत्नी को एड्रेस करके अलग चीजें लिखी गई है। उसमें जिस्ट में है कि इनके अफेयर की वजह से वो तनाव में था और उस वजह से उसने ये कदम उठाया। વર્ષ 2014માં અલ્પેશ ફાલ્ગુનીએ કર્યા હતા પ્રેમ લગ્ન। બંનેના પિતા પોલીસમાં હોય, બંનેનો સંપર્ક થયો હતો। પ્રેમમાં પડતા લગ્ન કરવાનો લીધો હતો નિર્ણય। બંને પુત્રો સાથે ખુશાલ ગૃહસ્થ જીવન જીવતા, પણ એક દિવસ અલ્પેશને ફાલ્ગુનીના આડા સંબંધની થઈ જાણ। બસ એ દિવસથી અલ્પેશ તૂટી ગયો, હતાશ થઈ ગયો। અલ્પેશના મનમાં શંકાઓ ઘર કરી ગઈ। ફાલ્ગુનીના આડા સંબંધ અને સતત ટોર્ચરથી એ પતિ નિરાશ થઈ ગયો હતો, એ પતિ હતાશ થઈ ગયો હતો અને દિલજલા પતિનું મન શાંત ન થયું અને આખા પરિવારને પતાવી દીધો। અલ્પેશના ભાઈએ શું કહ્યું સાંભળો। હવે આમાં મારા ભાભીનું કંઈક સાઈડમાં અફેર હતું। મારા ભાઈ ઘણા દિવસોથી જાણતા હતા, એમને સમજાવવાની કોશિશ કરી પણ નહીં સમજ્યા અને છેલ્લે આવું પગલું કર્યું। મારા ભત્રીજા સાથે આત્મહત્યા કરી લીધી। અમે કોઈ જાણ નથી કરી, અમે પૂછવાની ઘણી કોશિશ કરી પણ મારા ભાઈ કહી નહીં શક્યો અમને। બસ થોડું ઘણું લખેલું હતું કે આના લીધે પગલું ભરું છું, ફાલ્ગુનીને સખતમાં સખત સજા મળવી જોઈએ। પાટીલ સાહેબ, હોમ મિનિસ્ટર સંઘવી સાહેબ એમને કીધું છે ભાઈએ
કે કાર્યવાહી સારી રીતે કરજો. આ લોકોને 2 વ્યક્તિને છોડતા નહીં. જે વ્યક્તિ સામેલ છે, બીજો વ્યક્તિ નામ અફેર હતું ભાભી સાથે તેનું. બસ અમને એટલી ઈચ્છા છે, હવે આશા છે કે અમને ન્યાય સારી રીતે મળે. અલ્પેશે ડાયરી પણ લખી હતી, જેમાં પુરાવો મળ્યો છે કે છેલ્લા 1 મહિનામાં તે માનસિક રીતે ખૂબ પીડાતો હતો. તેની પત્નીના તેની સામેના ખરાબ વર્તન અંગે બધું જ એમાં લખ્યું છે. સુસાઇડ નોટમાં એનું દર્દ, વેદના અને એક પિતા તરીકેની લાચારી એવી છલકાઈ કે પથ્થર પણ પીગળી જાય. હાલ તો પોલીસે મૃતકની પત્ની ફાલ્ગુની અને નરેશ રાઠોડ સામે ફરિયાદ નોંધી છે અને બંનેને પકડી પાડ્યા છે. પણ ફરી એકવાર પત્ની પીડિત પતિએ જીવનથી હારીને પોતાને પતાવી દીધો છે અને આ વખતે તો પોતાના આખા વંશનો જ ખાત્મો કરી દીધો છે, જે ખૂબ દુઃખદ અને ચિંતાજનક પણ છે. ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.